સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ. સત્સંગની વાત થઈ. સત્સંગ કોને કહેવાય? સત્યનો સંગ, એને સત્સંગ કહેવાય. સત્ય છે એ પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપને મૂકીને બાકીનું બધું અસત્ય છે. બાકી જે કાંઈ સંગ થયો છે એ આપણને અસત્યનો સંગ થયો છે. સદગુરુના શરણમાં મારે કાયમ દિવાળી. કારણ કે સદગુરુના શરણમાં આવી જાય પછી, અને જે સદગુરુના શરણમાં આવી ગયા, સદગુરુના શરણમાં આવવું એટલે સદગુરુને ઘરે જઈને ત્યાં બેહી રહેવું એવી વાત નથી. સદગુરુના શરણમાં આવવું એટલે પૂર્ણ શરણાગતિ થવું. જેને આ અસ્તિત્વ સાથે પૂર્ણ શરણાગતિ થઈ ગઈ એટલે એને કાયમ દિવાળી છે. એને જેમ રાખવો એમ રાખે. એને જીવાડવો હોય તો જીવાડે ને એને મારવો હોય તો મારે. એના આધારે જેનું જીવન થઈ ગયું એ પૂર્ણ શરણાગત. અને જ્યારે શરણાગત થાય અને પોતાના જીવનમાં જાગૃતિ આવે, જીવનમાં જાગૃતિ આવે ને ત્યારે બેને કીધું એમ કે વધારે પછી છે ને ઘરની અંદર વધારે દુઃખ આવે. દુઃખ આવે એની પાછળનું કારણ એક જ છે કે તમારી જ્યારે જાગૃતિ હોય એ જાગૃતિમાં તમારા કર્મનો ઉદય કાળ આવે. અને જાગૃતિમાં જ્યારે કર્મનો ઉદય કાળ આવે ને તો સહેજે બોલું કોષ્ટનો ડામ હોય ને હોય હરી જાય. નગર હોય કોષ્ટનો ડામ પણ હોય હરી જાય. તમારી જાગૃતિ હશે તો વાંધો નહીં આવે, તો તમને દુઃખ નહીં લાગે. નગર તમે દુઃખી અને દુઃખી થશો. જ્યારે કોઈ પણ મહાપુરુષ સત્સંગના માર્ગે ચડે એટલે પેલા આવે એનું પાછળ એટલે તરત એને એમ થાય કે મેં જીવનની અંદર આ સત્સંગનો માર્ગ લીધો ને મારા જીવનમાં આવું કેમ હશે? પણ જોઈ પૂર્ણ સતેજ હોય ને પૂર્ણ જાગૃત હોય તો એને ખબર પડે કે મારું જે કાંઈ હતું એ ઉખળે છે. બરોબર છે. આપણે જેવી રીતે ઉનાળાની અંદર જમીન બરાબર તપ્યા પછી ચોમાસામાં એની ઉપર વરસાદ થાય એટલે અંદર ઘણા ખરા બીજ છે ને બળી ગયા હોય. આપણે જમીનને ઉલટ સુલટ શું કરવા કરે? ખેડૂત હોય એ ઉલટ સુલટ કરે જમીનને. એની અંદર કાંઈ પણ બીજ પડ્યા હોય એ ઉપર આવી જાય ને ઉપર તાપ આવે એટલે બળી જાય. એમાં કાંઈ પણ રહી જાય ને થોડું ઘણું તો એ પાછું ચોમાસામાં વરસાદ ભીંજાય એટલે પાછું ઉગી જાય. એમ જ્યારે જ્ઞાન અગ્નિ કર્માણી, જ્ઞાન જ્યારે પ્રગટ થાય અને જ્ઞાનની જે તાપ હોય ને એ તાપની અંદર તમારા કર્મો બળી અને ભસ્મભૂત થાય. એટલા માટે આ કર્મ આવે છે. એટલા માટે આપણને એવું લાગે છે કે દુઃખ આવે છે. હકીકત જ્ઞાન રૂપી જાગૃતિ જ્યારે હોય અને જ્ઞાન બરોબર તપતો હોય, જ્ઞાન એવો અગ્નિ છે કે એ અગ્નિની અંદર હજારો કર્મો બળી અને ભસ્મ થઈ. પણ જે સદગુરુના શરણે આવ્યા છે ને એને કાયમ દિવાળી. એનો દી કાયમ વળી ગયો છે. એને દી વાળવાનો નથી, કાયમ વળી. એને કાયમ દિવાળી. એને પછી ક્યારેય હોળી હોય નહીં, પણ એના શરણમાં આવી ગયો. એના શરણમાં આવ્યો એટલે પછી એને કોઈ ચાહ ન રહી. શું ન રહી? ચાહ ન રહી. ચાહ ન રહેવી એટલે કોઈ પણ જાતની ઈચ્છા, અપેક્ષાઓ, આશાઓ, તૃષ્ણાઓ કોઈ ચાહ ન રહે ને. ફિકર કી ફાકી કરે તાકા નામ ફકીર. હદ સલેસો ઓલિયા દોહદ સલેસો પીર. હદ દોહદ દોનો સલે તાકા નામ ફકીર. ફકીર કોને કહેવાય? જેની કોઈ ચાહ ન હોય ને ફકીર. કોઈ પણ જાતની ચાહ, એને સ્પૃહા ન હોય અંતરમાં, કોઈ ચાહ ન હોય. આપણી ચાહ મટી છે? ભક્તિના માર્ગમાં ગયા પછી આપણી ચાહ મટી છે? મારો પરમાત્મા, મારો સદગુરુ જેમ જીવાડે એમ જીવવા હું તૈયાર. આવું આપણું ક્યારેય અંતરમાંથી એવો ઓલું થયું છે કે આપણે ગુરુ મહારાજ પાસે કંઈક માંગ લઈને જઈએ છીએ?
આપણે મંદિરે તો માંગ લઈને જ જઈએ છીએ. મંદિરે ભગવાનના દર્શને કોઈ જાતું નથી, કારણ કે હે ભગવાન, ઘરે શેર માટીની ખોટ છે. હે ભગવાન, બહુ દુઃખી થાય છે, હવે થોડી ઘણી કઈક જો સંપત્તિ. હે ભગવાન, બહુ દુઃખ છે. હે ભગવાન, છોકરાનું વ્યવહાર નથી. એલા ભગવાનને આપણે નોકર બનાવ્યો. એલા ભગવાન આપણો માલિક હોય, આપણો પ્રભુ છે, આપણો પરમાત્મા છે, બરોબર છે. એ આપણો શેઠ છે, એલા એનું નોકર બનાવવાનું હોય. આપણે નોકર બનાવ્યો કે ભગવાન એટલું આપી દેજે. બોલો ભિખારી બહાર બેઠો હોય ને, એ વિચાર કરતો છે કે હારું મને 2 રૂપિયા રૂપિયો આપે ત્યાં મને સંતોષ થઈ જાય છે. આની કોઠીઓ ભરી દીધી તોય આને હજી સંતોષ. એટલે એ વસ્તુ આપણે વિચારવાની. મંદિરે આપણે પરમાત્માને મળવા જ જઈએ છીએ, માંગવા જઈએ છીએ. તો આપણે સદગુરુના શરણે આવ્યા તો હકીકત સદગુરુના શરણે પોતાના સ્વરૂપને ઓળખવા જ આવ્યા હતા, કંઈક સારું થઈ જાય એટલે આવ્યા હતા. પહેલા તો આપણે પોતાની દિશા નક્કી કરી લઈએ, પોતાના અંતરના ભાવો નક્કી કરી. અંતરમાં કંઈક જુદું પડ્યું છે, બહારથી આપણે કંઈક જુદું દેખાય. આ તો આપણો કર્મની ગતિ છે, બરોબર છે. દેહને કદાચ શરીરને અને સંસાર વ્યવહારની અંદર પૈસે ટકે કાંઈ પણ સુખ દુઃખ આવે છે, તે તો આપણા જેવા કર્મો છે એ આવે છે, અને એ તમને થોડા આવે છે. જો હકીકત સદગુરુને ધાર્યા હોય તો વિચાર કરવાનો, તમને આવ્યા. તમને નો આવેલા, તમને કોઈ વસ્તુ સંભવી ના શકે. જે કાંઈ કદાચ કોઈ પણ પીડા આવે ને તો દેહને આવે છે, તમને નથી આવતી. તમે હજી દેહમાં રમો છો ત્યાં સુધી ગુરુ નથી હોય. આ દેહની પીડાને તમે તમારી માની લીધી છે. તમારે કોઈ પીડા નથી, તમારે હરખઈ નથી, તમારે શોકઈ નથી. એ તો મનમાં ઊભું થાય, તમારે નથી. તમે પાછા કહો છો કે મારા મનમાં આવા વિચારો આવે, નેગેટિવ વિચારો આવે છે, પોઝિટિવ વિચાર, એ તો તમારા મનમાં આવે છે, તમારામાં નથી સંભવી શકે. તમે તમારા સ્વરૂપને ઓળખો. અને જે સદગુરુના શરણે ગયા અને સદગુરુના શરણે જઈને આવો સંતો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, કાળ ત્યાં ગતિ કરી શકે નહીં, સત ભાળી શરમાય. આવો સંતો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, ત્યાં તો મોહનનો મેળાપ થાય ને મોહન તમારથી જુદો ન હોય. મોહનનો મેળ કરાવી દે, તું મોહન જુદા નથી, એક જ છો. કાળ ત્યાં ગતિ કરી શકે નહીં. કાળ નામ સમય થાય, સમય ત્યાં ગતિ. તમારી અંદર સમય ન હોય, તમારી અંદર કાળ ન હોય. કાળ છે એ આ તમારા દેહને કાપે છે, કાળ છે એ આ તમારા દેહને પજવે છે, તમને પજવી ના શકે. કૃષ્ણ એમ કહી શકતો હોય કે મારે કુળ ન હોય, તો તમે ના કહી શકો. સદગુરુ મળ્યા એનું પ્રમાણ છે. જેને જેને સદગુરુ મળ્યા એને કહી દીધું કે મારે કાંઈ નહીં. આ માનશો કે દેહ હું છું, દેહ હું નથી. દેહની અંદર રહેવા વાળા તમે એનાથી જુદા છો. આવું જ્ઞાન સદગુરુએ જયારે આપ્યું ત્યારે કીધું કાળ ત્યાં ગતિ કરી શકે નહીં, અને સત ભાળીને શરમાય. કારણ કે તમારું જીવન સત્યની લાઈનમાં આવી જાય. પછી તો કદાચ શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ અસત્યમાં પગલું નહીં ભરવું એટલે નહીં ભરવું. આવું પણ લઈ લે. પણ ઓલાની જેવું છે કે આરું જેસલ આપણે ઘણી વાર વાત કરે કે ભાઈ જેસલે આટલા પાપ કર્યા તોય પલમાં પીર થઈ ગયો. ઓલો પાછો વળી ગયો ભાઈ. એની જે ગતિ બહારીમુખ હતી એ ગતિને એને અંતર્મુખ ફેંકી નાખી, સીધી જ અંદર વયો ગયો. અને આપણી બાહિર્મુખ ગતિ હતી ને એને હજી પાછી વાળી નથી. પ્રવાહ જે જાતો તો હોંકળાની અંદર એને સીધો કેરામાં વાળી દીધો. આપણે કરવાનું કાંઈ નથી. પ્રવાહ હોંકળામાં જે જાય છે કેરામાં પોતાની અંદર અંતર્મુખ વાળ. આપણે જગતને સમજાવવા માટે જ જ્ઞાન આપ્યું, પોતાને લેવા કાંઈ આપ્યું. જો પોતે સુધરી જાય જગત સુધરી જાય એમ જ છે. જગતને ક્યાં સુધારવું? હકીકત જગત છે જ નહીં. સંતોને જયારે જાગ્યા ને ત્યારે એને કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચેતન તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે નરસૈયો કે આ હું થોડો કહું છું. જાગીને જોઉં તો જગત જડે નહીં. કારણ કે હકીકત જગત છે જ નહીં, પરમાત્મા સિવાય કાંઈ નહીં. તમારા વડે જગત છે. તમે મધ્યમાં ઉભા થાવ છો એટલે તમારા વડે જગત ઉભું થયું છે, તમે જગત નથી. તમે મધ્યમાં આવો એટલે તમારા કાકા બાપા ભાઈ ભાભી
ભત્રીજો, મામા, માસી, આ બધું આવે. તમે મધ્યમાંથી નીકળી જાઓ એટલે કોઈ કોઈનું સંબંધી નથી. તમે મધ્યમાં આવ્યા છો એટલે આ જગત છે. તમે છો એટલે જગત છે. તમારા વડે જગત છે. તમે નથી, જગત નથી. આ જોવા વાળો છે એટલે આ દ્રશ્ય છે, બાકી દ્રશ્ય નથી. આ દ્રશ્યમાન થયું છે ને એ આ ચેતન જ એને જોઈ રહ્યો છે. ચેતન ચેતનની હારે તે વહીવટ કરી રહ્યો છે. ચેતન સિવાય કાંઈ નથી. આ તો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ છે. ઘાટ ઘડ્યા પછી જુદા જુદા નામ પડ્યા, ની નામને આકારો જે જુદા જુદા પડ્યા એટલે એને આપણે અલગ અલગ નામ આપી દીધા. હકીકત હોનું જ છે. એનો દોરો, વીંટી, મંગળસૂત્ર, હાર ને જે કાંઈ બન્યું તે એની અંદરથી હોનું લઈ લ્યો, પછી લાવો મંગળસૂત્ર, લાવો દોરો. હોના સિવાય કાંઈ નથી. પણ આપણે આરોપો મારી દીધા અને હકીકત આપણે જગત ઉપર આરોપ માર્યા છે. હકીકત પરમાત્મા સિવાય કાંઈ નથી. આરોપ તૂટી ગયા. સદગુરુએ આ ભ્રાંતિ તોડી નાખી આપણી. આને કીધું ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં મટે. હકીકત લખ 84 કોને છે આ તો પેલા નક્કી કરવું પડે. એટલે આ ગુરુ મહારાજની કૃપા થઈ, ગુરુ મહારાજની કૃપા થઈ. નકર ખાલરે પડાવું મારા શરીર તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવીને મારા ગુરુને પહેરાવું, તોય ગણ ઓછી ગણ કેમ થાવું. આ તો સદગુરુની કૃપા થઈ ને એટલે આ બોલી શકીએ. નકર આપણી અંદર એવી કોઈ તાકાત નથી કે આપણે બોલી શકીએ. આ સદગુરુ સિવાય કોઈ બોલતું નથી. આપણી અંદર કોઈ એવી તાકાત નથી. આ તો નકર કાલ સુધી આપણી વાણી એવી હતી કે કોઈ સાંભળવા તૈયાર નહોતું, અને આજ બધા તમને સાંભળવા તૈયાર. તો એ ગુરુ કૃપા છે. મારા પ્યારા ગુરુજીનો પરવાનાને દુનિયા શું જાણે, દિલ દઈને બન્યો હું દીવાનો, દીવાનાને દુનિયા શું જાણે. આ તો સદગુરુએ પરવાનો આપી દીધો કે જા તારે જન્મય નથી, મરણય નથી, તારે આવનય નથી, જાવનય નથી. તારે કોઈ વસ્તુ સંભવી ન શકે. કબીર સાહેબ કે નહોતા સૂરજ, નહોતા ચંદા, નહોતા નવલખ તારા, તેદન કામ અવધૂતા. રામાનંદ મળ્યા ને ત્યારે કહેવાનું નહોતા સૂરજ, નહોતા ચંદા, નહોતા નવલખ તારા. આ કાંઈ નહોતું ને તેથી હું તો હતો જ તે. આવું તમારું અચળ સ્વરૂપ છે. પણ તમે હજી આ દેહને માની બેઠા છો હું છું. ત્યાં સુધી બધી ભ્રાંતિઓ ઊભી છે. ત્યાં સુધી બધી જ ભ્રમણાઓ આપણને, ત્યાં સુધી બધું સમ ન થાય. સદગુરુ સમયોગ આપે, આપણને સમતાનો પ્યાલો પાય. અને સમતાનો પ્યાલો પાય ને ત્યારે આ જગતની અંદર કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. આ જગતની અંદર કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. બધું જ સમ છે. બધા જ પોતપોતાના કાર્યની અંદર બરાબર છે. કોઈ નાનું નથી, કોઈ મોટું. આ સમતાનો પ્યાલો છે. હવે સમતાનો પ્યાલો જ્યારે આવે ત્યારે આપણને ખબર પડે કે બધું સમ થયું કે હજી આપણી દ્રષ્ટિ ઘાટે જ છે. ઘાટે જાય તો કીડીમાં તું નાનો લાગે ને હાથીમાં વળી મોટો. તું માવત થઈને માથે બેઠો ને હાંકવા વાળો તું નો તું. જો ઘાટે જશે દ્રષ્ટિ, ઘાતે દ્રષ્ટિ જાય તો બધું નાનું મોટું લાગશે. બાકી આ જગતની અંદર કોઈ નાનું નથી. વડાપ્રધાન નું કામ કરે, તમે તમારું કામ કરો. એટલે તમારું કામ વડાપ્રધાન થી ન થાય. એક દી કહેજો ખરા હીરા ગામવા જાવ એમ. તમે જ છો. તમારી સિવાય આ જગતની અંદર કાંઈ નથી. તમે જ્યાં સુધી તમને રામને તમારાથી જુદા માનો ત્યાં સુધી રામ ન મળે. તમે જ્યાં સુધી કૃષ્ણને તમારાથી જુદા માનો ત્યાં સુધી કૃષ્ણ ન મળે. તમે જ્યાં સુધી પરમાત્માને તમારાથી જુદા માનો ત્યાં સુધી પરમાત્મા ન મળે. કારણ કે બીજો તો છે નહીં. ના પાડી સંતોએ, એક જ છું, બીજો છે નહીં. બોલો અલ્લાહ ઈશ્વર તેરો નામ, બરોબર. સબકો સંમતિ દે ભગવાન. બધામાં એક જ રમી રહ્યો, સબકા માલિક એક. બધાની અંદર એક જ રમી રહ્યો, બીજો લાવશો ક્યાંથી? તમે રામના દર્શન કરવા જાઓ તો રામના દર્શન કરો છો ને સામે રામ દેખાય છે. બે થયા, બે તો છે. તમે તમારાથી જ્યાં સુધી પરમાત્માને જુદો માન્યો ત્યાં સુધી આ મેળ ક્યારેય ખાવાનો નથી. એટલે ગુરુ મહારાજની કૃપા થઈ. નકર આ વસ્તુ કેમ ઓળખાય આપણને? પણ પછી આપણી જાગૃતિ કામ કરે. ગુરુ મહારાજે તો જેમ છે એમ આપણને વસ્તુ પીરસી દીધી. જેમ છે એમ પોતાના આત્માની ઓળખાણ કરાવી છે.
અને લાલજી મહારાજ ધીણોદ વાળાએ તો બોર્ડ માર્યું હતું કે ઈશ્વર અને આત્માની ઓળખાણ કરવી હોય તો આવજો. સંતો બોડિયા મારી મારીને કે આત્મા તથા ઈશ્વરની ઓળખાણ થાય છે અને કરવી હોય તો આવજો. પ્રગટ છે ભારતમાં ભગવાન, પૂજે છે હિન્દુ અને મુસલમાન. પ્રગટ છે ભારતમાં ભગવાન, ભારતની અંદર ભગવાન પ્રગટ છે. અને એને તો એવું પણ લીધેલું કે મને આજથી એટલા દિવસમાં 7 દિવસમાં જીવતો જાગતો બોલતો ચાલતો પરમાત્માનું દર્શન ન થાય તો આ દેહને પાડી દઉં. અને એવા પુરુષોત્તમ મહારાજ મળી ગયા અને આત્માની ઓળખાણ કરાવી દીધી અને લહેર લાગી. અને એવી લહેર લાગી ને ત્યારે કીધું કે અમે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબુ ન ધરું. નિરાંત બાપુએ કીધું કબુ ન ધરું મેં અવતારા. કારણ કે એવી લહેર લાગી એટલે કીધું હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબુ ન ધરું અવતારા. મેં અવતાર ધારણ કર્યો જ નથી, હું જન્મું મરું નહીં. અને જન્મે મરે એને પરમાત્મા કહેવાય નહીં. એટલે આપણને હજી પરમાત્માના ભાગમાં પ્રકૃતિના ભાગમાં સમજણ નથી પડતી. પ્રકૃતિમાં કાંઈ પણ ઘટના ઘટે છે એટલે આપણે એમ કે પરમાત્મામાં કાંઈ ઘટ્યું, કાંઈ બન્યું જ નથી. જે કાંઈ બને છે એ પ્રકૃતિના ભાગ. આ કદાચ દેહની અંદર કાંઈ પણ બને છે, આ 5 તત્વો છે એ પરિવર્તનશીલ છે, એમાં પરિવર્તન થયા કરે છે. તમે નાના હતા એમાંથી યુવાન થયા, યુવાનમાંથી વૃદ્ધ થયા, ધીરે ધીરે શરીર વૃદ્ધ થઈને શરીર પાછું પડી જાય છે, પાછું બચપણ, પાછી યુવાની. આ ચક્ર તો ફર્યા જ કરે છે. પણ એ ચક્ર તમે નથી, એ ચક્રમાં તમે એનાથી જુદા છે. એ ચક્ર જે ફરે છે એમાં દેહ છે એ હું છું એવું માની લીધું છે, એટલે આપણે આ બધા દુઃખી. ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં જગમગ જ્યોતિ છે, એની આંખોના નૂરનો ચમકારો. ચમકારાને દુનિયા શું જાણે? ગુરુ જ્ઞાન સાગરના મોતી છે. કારણ કે જ્ઞાન છે ને એ જ ગુરુ છે અને એ જ મોતી છે. જ્ઞાન કેતા સમજણ, અને જીવનમાં જો સમજણ આવી ગઈ ને તો કામની છે. બાકી હજારો વર્ષોથી ઋષિ મુનિઓ છે ને હાડબંધ બાંધે જ છે. કોઈ હેમાળે જઈને હાડ ગાળે, કોઈ પંચધૂણી તાપે, ઘણું બધું કરે છે, પણ પરમાત્મા વેગળો રહી ગયો. પરમાત્મા સહજ છે, પરમાત્મા સરળ છે. સહજ અને સરળ પરમાત્મા દ્રષ્ટિમાં નથી આવતું. અને સરળ વસ્તુ છે ને એ આપણે સમજવી બહુ અઘરી પડે. જટિલ હશે ને એ સમજવા આપણે પ્રયત્ન કરશું, બાકી સરળ હશે એ નહીં આપણે સમજીએ. સહેજે સહેજે જે આપણથી થતું હશે ને એમાં આપણને એટલું બધું ધ્યાન નહીં જાય, પણ જે કાર્ય આપણને નહીં આવડતું હોય ને એની અંદર આપણે વધારે મશગુલ રહેતા હશું. કારણ કે સહજ છે. આ સહજ યોગ સદગુરુએ આપણને બતાવ્યો, જેની આંખોના નૂરનો ચમકારો. ચમકારાને દુનિયા શું જાણે? એટલે આ ચમકારાની અંદર આખું જીવન છે. માં ગંગા સતીએ કીધું વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનભાઈ. અચાનક અંધારા થાય એટલે વીજળીના ચમકારા જેવું જીવન કીધું. આ મનુષ્ય દેહ મળ્યો ને પરપોટો છે, પાણીનો પરપોટો, અને ક્યારે ફૂટી જાય ખબર નહીં પડે. આ તો પરપોટો થયો ને ફીણ થયા, અંદર બુદબુદા થયા, આ બધું ઊભું થયું. એટલે આપણે પાણીને, પરપોટાને અને ફીણને, મોજાને એ બધાને એનાથી જુદા માની બેઠા. એ જ આપણી ભૂલ. હકીકત પાણી સિવાય કાંઈ નહોતું. એક બાળક હતો ને, એ બાળકને એની મમ્મી બહાર લઈ ગયા એટલે બહાર તળાવ આવ્યું. બહાર તળાવ આવ્યું એટલે પેલા છોકરાએ કીધું કે મમ્મી પાણી. અરે બેટા, એને પાણી નો કહેવાય, તળાવ કહેવાય. કાંઈ વાંધો નહીં. છોકરો પાછો હાલવા મળ્યો. આગળ ગયા ત્યાં નદી આવી કે મમ્મી પાણી. મમ્મી કે બેટા નદી કહેવાય. છોકરો પાછો હાલવા મળ્યો. આગળ ગયા ત્યાં મોટું જબર સમુદ્ર આવ્યો એટલે પેલો બાળક કે જો મમ્મી પાણી. અરે કે આને સમુદ્ર કહેવાય. હવે વિચારી કરો, બાળક હાસું કહેતો હતો કે એની માં હાસું કહેતી? હકીકત બાળક હાચું કહેતો તો પાણી તેને જેવું છે એવું દેખાતું હતું ને આપણે ઉપર આરોપ મારી દીધા.
હકીકત આપણે આપણા ગોળામાં પાણી આવે ને એટલે કે મારા ઘરનું, આપણે એમ કે અમે કોઈ ઘરનું પાણી નથી પીતા. તમારા ઘરનું બને બનાવો, તમારા ઘરનું પાણી છે એટલે પરમાત્માના ઘરનું પાણી છે. આ તો તમારા ગોળામાં આવ્યું એટલે તમે આરોપ મારી દીધો કે મારું પાણી છે. તમે એટલું બધું જો ઓલું માનતા હોય કે પરમાત્માએ સૃષ્ટિ બનાવી, તમે જો એવું માનતા હોય પરમાત્માનું કામ તમારથી 5 વીઘા ઉપર બનાવો ને પૈસા હોય લઈ તો લ્યો, તમે આમ આકાશમાં લટકાવો ને 5 વીઘા ન બનેલા, એ પરમાત્માનું કામ છે. આપણા ગોળામાં આવ્યું એટલે આપણે આવરણ માથે આરોપ મારી દીધો કે મારા ઘરનું. હકીકત કોઈના ઘરનું. આપણને એમ થાય જસમતભાઈ ઘરે આવ્યા, જસમતભાઈ ઘરનું પાણી ન હોય, પરમાત્માના ઘરનું પાણી છે. અને આપણે પરમાત્માના ઘરની અંદર રહ્યા છીએ. ક્યાં રહ્યા છીએ આપણે? ક્યારે એવું આપણા ઘરે કોઈ પણ આવે ને તો આપણે એમ કે ભિખારી આવે, ન બોલાયેલા ભિખારી આવ્યો. હકીકત તમારા ઘરે પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. આપણે મજૂર નહીં માન નથી આપતા. આપણે એને આવે ને મજૂર, એ ભાઈ આમ કરજે આમ કરજે, એટલે એની અંદર પરમાત્મા છે. તમે વિચાર તો કરો, તમે કોનું અપમાન કરો છો? આ જાતિ પાતી બધી આપણે અહીંયા ઊભી કરી છે. પરમાત્માના દેશમાં એ કાંઈ નથી. પરમાત્માના દેશમાં એક જ માણસ, માનવ. માનવ સિવાય બીજું કાંઈ નથી. અને આ બધી જાતિ પાતી છે ને આપણે ઊભી કરી, અને આપણે ઊભી કરીને એટલે ગમે ત્યારે વહી જવાની, રહેવાની નથી. પરમાત્માએ ખાલી સ્ત્રી અને પુરુષ બે જ બનાવ્યા. કદાચ કોઈ પણ માણસ મરી ગયું હોય અને એની કબર બનાવી હોય, કબરમાં દાટી દીધા હોય, 500 વર્ષ પછી વૈજ્ઞાનિકને કયો કે ભાઈ આ જોતો હું છે, હાડપિંજરના આધારે કહેતો, તો એ કહી દે કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. કોઈ દી એમ ન કહીએ કે આ પટેલ હતો, વાણિયો હતો, કે આ હતો, તે હતો, કોઈ દી ન કહીએ. એ આપણી બનાવેલી, પરમાત્માનું બનાવેલું ક્યારેય ન કહે. અને આપણું જે બનાવેલું છે ને એમાં જ આપણે બધા અટવાણા છીએ. આપણું બનાવેલું એને ભૂલી નાખવું. સદગુરુ એને ભૂલી નાખ્યું કે જોઈ લે બધાની અંદર એક જ ચેતન પરમાત્મા બિરાજમાન છે. અને એની ઓળખાણ કરાવી. એવી જયારે ઓળખાણ થઈ ત્યારે એવું કીધું જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ રહી, જાહેરમાં રહી, મારા મનમાં રહી. કહે બાપુ એ મૂર્ત પર મરનારો, મરનારા દુનિયા હું જાણે. એની સુરતાની અંદર એ મૂર્તા છુપાઈ જાય. એ મૂર્તિ છે ને એની સુરતાની અંદર આવી જાય. પછી નાની નાની મૂર્તિમાં એ ક્યાંય રહે નહીં, કારણ કે એને અખંડ મૂર્તિનું દર્શન થઈ ગયું. જ્યારે કોઈ કાળે ખંડિત નથી. એવી અખંડ મૂર્તિ તમારી દ્રષ્ટિની અંદર, તમારી સુરતાની અંદર આવે છે. તમે હું નાના નાના ઢીંગલી પોતે રમો છો. હકીકત ઢીંગલી પોત્યા છે. એક કે મારો ભગવાન આ, એક કે મારો ભગવાન આ, એક કે મારો ભગવાન આ. એટલે કોઈ નક્કી જ ન થયું હાસો ભગવાન કોણ. ઓલો હાથી જેવું થયું. એક ગામમાં 5 આંધળા હતા. આંધળા હતા એટલે આંધળાને કીધું અમારે હાથી જોવો છે. બરોબર, ગામમાં હાથી આવેલો એટલે ઓલા માણસો કે કાંઈ વાંધો નહીં, આને હાથી બતાવો. એટલે ઓલા આંધળા એટલે આંખથી જ જોઈ ન શકે એટલે ચારેયને ત્યાં લઈ ગયા. એ કે જોઈ લ્યો હવે તમારી રીતે, તમે હાથીને જોઈ લ્યો. એટલે ઓલે એક પછી એક જોવા મળ્યા. જે વાહે ઉભો તો એને પૂંછડું પકડ્યું, થોડોક આગળ ઉભો તો એને પગ પકડ્યો, થોડોક આગળ ઉભો તો એને પેટ પકડ્યું, થોડોક આગળ ઉભો તો એને હૂંઢ પકડી અને બરોબર ફેરવીને જોયું. પછી તો હાથી વયો ગયો. એટલે કે હાથી કેવો ભાઈ? હવે તમે વર્ણન કરો. અરે કે હોટી જેવો. જે પૂછડે ટીંગાણો હતો એ કે હોટી જેવો. અને જે બીજાને પૂછ્યું ભાઈ હાથી કેવો? અરે કે હોટી જેવો નથી ભાઈ, મોટો થાંભલા જેવો છે. એટલે હાથમાં નો આવે એવો થાંભલા જેવો હાથી. ત્યાં ત્રીજો કે ના ના, એ કે ગોળા જેવો મોટો જબર છે, કે ગોળા જેવો. ઓલું પેટ પકડ્યું કે ગોળા જેવો. ત્યાં ઓલો આગળ કે ના ના, હાંબેલા જેવો છે, હાંબેલા જેવો. હાથી કોઈ નક્કી થયો નહીં. એલા આપણે આ પૂછડામાં, પગમાં, પેટમાં, ઓલામાં જ રહી ગયા. હાચો પરમાત્મા હું છે એવું નક્કી જ ન થયું. અને આવું તો કોઈ જાગ્રત મહાપુરુષ મળી જાય ને ત્યારે નક્કી થાય, એમ નામ નક્કી ન થાય. અને જેને જેને નક્કી થયો ને એને કીધું કીડીમાં તું નાનો લાગે ને હાથીમાં વળી મોટો તું. માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તો. એલા એટલામાં સીમિત થાય એવો પરમાત્મા છે? જેથી રામ નહોતા, કૃષ્ણ નહોતા, રામાપીર નહોતા, સહજાનંદ નહોતા, તેથી આ સૃષ્ટિ નહોતી. જો કોઈ ધર્મનું ખંડન નથી, પણ જો આંખ ઉઘડે તો
રામકૃષ્ણ મહાવીર કોઈ નહોતા તેથી આ સૃષ્ટિ કેમ પરમાત્મા વિનાની હાલતી હતી? એટલે પરમાત્મા એક ક્ષણ જો વિદાય લે તો આનો પ્રલય થઈ જાય. પરમાત્મા ક્યારે વિદાય ન લે, અને આવે અને જાય એને પરમાત્મા ન કહેવાય. આપણા શાસ્ત્રો એનો મત કે કૃષ્ણએ કીધું હું આવતોય નથી ને જાતો, એટલે આવતોય નથી ને જાતોય નથી, જન્મતોય નથી, મરતોય નથી, તી હોય નહીં ને આપણી દ્રષ્ટિમાં આવે તો આપણી દ્રષ્ટિ નો આવતો હોય તો મોતિયો કહેવાય આપણી દ્રષ્ટિમાં. પરમાત્મા એમ કે છે કે હું આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી, આવું સાક્ષાત એમ કે બરોબર, તો ઈ હોવો જોઈએ. અને હોવો જોઈએ ને આપણી દ્રષ્ટિમાં ન આવતો હોય તો આપણી દ્રષ્ટિમાં મોતિયો આવ્યો છે. આ મોતિયો ઉતારે એવો કોઈ સદગુરુ મળી જાય, પરમાત્મા જેમ છે એમ પ્રગટ છે. આ પરમાત્માની ઓળખાણ થાય ત્યારે ખબર પડે કે ઓહો, એની વિનાની કોઈ જગ્યા ખાલી હોય. આ તો હું માનતો તો હું છું, હકીકત એ છે, એની સિવાય કાંઈ નથી. આવી જેને ફિકર મટી ગઈ. આપણે ફિકરમાં જ આપણું જીવન શું થાય એમ કાંઈ નહીં થાય, એના આધારે તો તું જીવી જો. નરસૈયો એના આધારે જીવો, મીરા એના આધારે જીવી, જે મહાપુરુષો થયા ને એના આધારે જીવા. એને જગતનો આધાર નથી લીધો, આપણે જગતના આધારે જીવી. ક્યારેક તો એના આધારે જીવ. સંતો એના આધારે જીવા. ઘરેથી નીકળે ભાઈ તાર જીવાડવું હોય જીવાડજે, બાકી માર કાંઈ જોતું નથી. એટલે ટાઈમે એની વ્યવસ્થા કરે. નરસૈયાના 52 કામ કર્યા, તમારા ન કરે? તમારો હું કઈ નરસૈયાને કાકાનો દીકરો હતો ને તમારો દુશ્મન છે? પણ આપણે સમર્પણ કર્યું નથી. એટલે અર્જુનનો રથ હાંક્યો અને કેવા સામે કર્ણ, બરોબર, મહારથીઓ બધા, દુર્યોધન અને પિતામહ, ધૃતરાષ્ટ્ર, આચાર્ય દ્રોણ, આ બધા કેવા મહારથીઓ સામે બેઠેલા, છતાં એના રથને જો બહાર કાઢી નાખ્યો તો આપણું જીવન નો કાઢી નાખે પણ ક્યારેક રાશ મોકવી તો ને. રાશ આપણા હાથમાં રાખવાની. ગુરુ મહારાજ ભલે જે કહે, બાકી રાશ આપણે મૂકવાની નથી થતી. નકર ઈ તો ક્યાંક કે ખાળિયામ નાખે આમ વાતો. આટલું તો કરવું પડે થોડુંક. એના આધારે હાવ હોય નહીં. આ તો જેને એને રાશ સોંપી દીધી એના કામ, અને જેને એને કામ સોંપી દીધી ને, બરોબર, એનો આલોક અને પરલોક બંને એને સુધાર્યા છે. અને એના દાખલા છે. નરસૈયાએ બધું જ એને સોંપી દીધું. કુંવરબાઈનું મામેરું પૂરવાનું થયું અને નરસૈયો મામેરું પૂરવા આવ્યો, બરોબર છે. નરસૈયાનું મામેરું પૂરવા પરમાત્મા પોતે જયારે નીકળ્યો ત્યારે કીધું કે હાલો ખાલી જવાની તૈયારી કરો. હું કીધું? ખાલી જવાની તૈયારી કરો. ખાલી જવાની તૈયારી કરો. ખબર બોલો સામે ખાલી, એ તો મારું કાંઈ નથી. તમે ખાલી તો થાવ, પછી એમ કહો પરમાત્માએ મારું કામ ન કર્યું તો બરાબર છે. નરસૈયો ખાલી હતો ને ઓલે પરમાત્માએ ખાલી જ આવ્યો. એટલે ખાલી જાય થાય ને તો એ અંદર ભરાય ને, એમનામ કેમ ભરવું? આપણે અંદરથી ખાલી કરવું જ નથી. ઓલા ગોળાની અંદર પાણી ભર્યું છે, એની ભરેલો મૂકી દીધો છે, કદાચ અનરાધાર વર્ષે તો એ કઈ ખાલી હોય તો ભરાય ને. ભરેલું હોય એમાં શું ભરવું? અને કાં ઊંધું મૂકી દીધું હોય તો એમાં શું ભરવું? અનરાધાર વર્ષો પણ કઈ ભરાણું નહીં, પણ ઊંધું. આપણે પૂર્વાગ્રહ લઈને જ જન્મા છીએ કે આપણા બાપ દાદા કરતા એ બધું ખોટું. આ પૂર્વાગ્રહ. ક્યારેક તો પોતાની રીતે વિચારીએ કે હકીકત પરમાત્મા ન હોય તો આ જગત હાલે ખરું? એટલે પરમાત્મા ન હોય ને તો તમને સ્વાદય ન આવે, પરમાત્મા ન હોય તો આ શ્વાસય ન હાલે, પરમાત્મા ન હોય તો હલન ચલન કાંઈ ન થાય. અને પરમાત્મા છે ને એટલે બધું આવે છે. બાકી પરમાત્મા એકવાર આની અંદરથી સદગુરુ નીકળી ગયો ને એટલે પછી આને કાંઈ ન રહે. રામ બોલો ભાઈ રામ. આપણે એમ કે ફલાણા ભાઈ ને આ આવે છે ને ફલાણા ભાઈ ને આ આવે છે, પણ એકવાર આની અંદરથી ચેતન પરમાત્મા નીકળી જાય પછી લાવો ને. કેમ નથી આવતું? કોઈ આવો વિચાર કર્યો? આમાં ચેતન પરમાત્મા છે એટલે બધું જ આવે છે. જે કાંઈ આવે છે અવતાર આવતો હોય તોય ભલે, જે આવતું હોય તોય ભલે, જે આવતું હોય. પણ એકવાર આની અંદરથી આત્મશક્તિ નીકળી જાય પછી ધૂણાવો ન ધૂણે. એટલે આત્માના આધારે આવે. તમે વિચાર તો કરો, આની અંદર આત્મા બિરાજમાન છે એટલે આ બધી ક્રિયાઓ થઈ રહી છે અને એના દ્વારા જ બધું થઈ રહ્યું છે. પણ આપણે પાછો આરોપ બીજો માની લઈએ કે માતાજી, એટલે એક મિયાનમાં 2 તલવાર નથી રહેતી તો માતાજી રહેતા ક્યાં હશે? એ નથી સમજાતું. એક મિયાનમાં 2 તલવાર ન રહે. આપણે એમ કહીએ
કે એક મિયાનમાં બે તલવાર નથી રહેતી, તો આ એક પ્રાણ તો આમાં હાલતો તો આ બીજો પ્રાણ ધબકાવે છે કોણ? આપણે ક્યારે આવો વિચાર કરતા નથી. અને આવો વિચાર જ્યારે આવે ને, પૂરું કરું કામ, આવો વિચાર જ્યારે આવે પોતાને, ત્યારે આ પાછો વળે. અને પાછો વળે ને ત્યારે ખબર પડે કે હકીકત પરમાત્મા તત્વને હું કઈક જુદું જ માની બેઠો. આપણે ચિત્રી લીધું, આપણી કલ્પનાઓથી આખું જગત ઊભું કર્યું છે. આ તમારી કલ્પના વડે જ જગત ઊભું થયું છે. બાકી આપણે કલ્પના કરીને એ પ્રમાણે બધા ચિત્રો બનાવ્યા છે. તો અમેરિકામાં કોક બનાવવું જોવે ને, આપણે બનાવ્યા એવા ચિત્રો, તો એને ક્યારેક આવવો જોવે ને અંતરમાં, હું પરમાત્મા છું, મારું આવું ચિત્ર બનાવ્યા. આપણે જેવી કલ્પના કરીને એવું ઊભું કર્યું, એ પ્રમાણે આપણે બધું ઊભું કર્યું છે. આપણી કલ્પનાથી આ જગત ઊભું થયું છે. જો કલ્પના મટી ગઈ તો જગત મટી ગયું, જગત છે નહીં. આપણે જેવી કલ્પના કરશું ને એવા આપણે થવાના. દરરોજ સવારમાં હું પરમાત્માનો અંશ છું, જો આવું જાગી અને તમે નક્કી કરો ને હું પરમાત્માનો અંશ છું, ને પરમાત્માની વાડીમાં મજૂરી કરવા માટે આવ્યો છું, ને હું પરમાત્માનો બાળક છું, બરોબર, અને પરમાત્મા મારા પિતા છે, આવું નક્કી કરીને જાઓ, તમે પરમાત્મા હારે જ છે. પણ હું જીવ છું, હાથ પતી ગઈ, હું જીવ છું, મારાથી હું થાય. આપણે આ શું કરવા ધારણ કરી લીધું ખબર? એ તો ભાઈ જાગવું, એ તો કોઈક વિશિષ્ટ લોકોનું કામ છે, બરોબર છે. એ તો રામ ને કૃષ્ણ ને રામાપીર ને નરસૈયો ને મીરાન, એ બધા જાગી ગયા, એ બધા વિશિષ્ટ પુરુષો, એ ભગવાન કહેવાય ને આપણે જીવ કહેવાય. કારણ કે આપણે છટકવા આટું આ બધું નક્કી કર્યું. હકીકત છટકવા માટે નક્કી કર્યું, નકર ખબર પડે પરમાત્માના કાર્ય કેવા હોય. કોક કાલ કે હે પરમાત્માની વાતો કરે, પણ પરમાત્મા જેવા કાર્યો તો નથી તારા. આપણે છટકવા હાટું પરમાત્માથી આપણને જુદા, આપણે નાના, પરમાત્મા મોટો કરી નાખ્યો. હકીકત તમે પરમાત્મા હરખા છો, સદગુરુએ બતાવ્યું છે આમાં. પણ બેન હરખું થવા નથી દેવું. એ તો કે જાગવું, એ તો આપણે હું, કારણ કે આપણને મોહ નિંદ્રા એવી લાગી છે ને કે આમાં જાગવું જ નથી. મોહ નિંદ્રાની અંદર પડ્યું રહેવું છે, મોહ નિંદ્રામાંથી બહાર આવવું નથી. એટલે સંતોએ કીધું, જાગો ને વાલા પ્રેમ સ્નેહી, જાગો ને વાણું વાયુ રે, આળસ મૂકીને ઉઠો ને વાલા, પ્રભુ ભજવાનું ટાણું રે, જાગો ને વાલા પ્રેમ સ્નેહી. સદગુરુ મહારાજ